તમામની સાથે જ તિરંગો અને સૌથી મહત્વની ભારતની બનેલી બ્રહ્મોસ મિસાઇલ સેનાના જવાનોમાં બાળકો તે આ વખતે રથયાત્રાની અંદર સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અત્યાર સુધીમાં અંદાજે 40 જેટલા ટ્રક છે જે અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસથી પસાર થઈ ચૂક્યા, પરંતુ આપ જુઓ કે જે રીતે એક બાદ એક જે ટ્રકો આવી રહ્યા છે તેમાં સૌથી વધુ ઓપરેશન સિંદૂરના ટ્રકો છે। એક ટ્રક છોડીને એક ટ્રક છે જેની અંદર ઓપરેશન સિંદૂરની ઝાંખીઓ છે તે જોવા મળી રહી છે। સાથે જો વાત કરીએ તો બીજી તરફ આગળની પણ તો ત્યાં પણ ઓપરેશન સિંદૂરના ટ્રકો છે તે જોવા મળી રહ્યા છે। તિરંગો સાથે જ ભારતીય મિસાઇલો, હેલિકોપ્ટર્સ તે તમામે તમામ છે, સાથે જ ફાઇટર જેટ અને ઓપરેશન સિંદૂરના આ તમામે તમામ જે ટેબ્લો છે જે આ વખતે રથયાત્રાની અંદર આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા છે। રથયાત્રાની પણ જો વાત કરીએ તો ભગવાન જગન્નાથજી અમદાવાદના ભક્તજનોને દર્શન આપવા માટે જ્યારે બહાર નીકળે છે, પોતાના નીચ મંદિરથી બહાર નીકળીને ભક્તોને દર્શન આપવા ભગવાન જગન્નાથજી જ્યારે નીકળે છે ત્યારે આ વર્ષનો એક એવો દિવસ કે જેનો વિશેષ મહિમા રહેલો હોય છે અને તે જ તમામે તમામ દર્શન માટે પણ ભક્તો છે જે મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને તે જ પ્રકારેનો માહોલ છે તે અત્યારે સવારથી જ અમદાવાદ શહેરની અંદર જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં ભક્તો જે છે તે પણ ભગવાનના દર્શન માટે ઉમટી પડ્યા છે। ટ્રકો છે જે અત્યારે અમદાવાદ કોર્પોરેશન ખાતેથી પસાર થઈ રહ્યા છે, એક બાદ એક અલગ અલગ ટ્રકો અને તમામે તમામ ટ્રકોની અંદર પણ અલગ અલગ જે ઝાંખીઓ છે તે તમામ ઝાંખીઓ અહીંયાથી હાલ જોવા મળી રહી છે। ફરીથી અમે આ તમામ દ્રશ્યો છે તે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીશું કે રથયાત્રાની અંદર આ વખતે ફરી વખત ઓપરેશન સિંદૂર જે છે અને તેના જ ટ્રકો સૌથી વધુ જોવા મળી રહ્યા છે। રથયાત્રાની અંદર જે તમામ ટ્રકો છે તેમાંથી એવું કહી શકાય કે અંદાજે 50% જેટલા જે ટ્રક છે તે ઓપરેશન સિંદૂરની પ્રતિકૃતિ છે તે કરતા નજરે પડી રહ્યા છે। જે પ્રમાણે આ દિલ્હી દરવાજાનો પણ જે ટ્રક છે તેની અંદર પણ ઓપરેશન સિંદૂરની આ તમામે તમામ ઝાંખીઓ જે છે તે જોવા મળી રહી છે। આપ જુઓ કે તમામે તમામ જે ટ્રક છે તે તમામે તમામ ટ્રક ઓપરેશન સિંદૂરની ઝાંખી કરતા આ તમામ જે ટ્રકો છે તે રથયાત્રાની અંદર અહીંયાથી એક બાદ એક જતા નજરે પડી રહ્યા છે। ઓપરેશન સિંદૂર વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, કર્નલ સોફિયા કુરેશીના પોસ્ટર, સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પોસ્ટર જે છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આ વધુ એક ટેબ્લો છે કે જેમાં ઇન્ડિયન જે ભારતની ભવ્યતા અને વિવિધતા અને તેની સાથે અલગ અલગ જે હેલિકોપ્ટર્સ અને સાથે જ જે ફાઇટર જેટનો ઉપયોગ થયો હતો, લહેરાતો તિરંગો છે તે આ વખતની રથયાત્રામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય તેમ જોવા મળી રહ્યો છે। અને સૌથી વધુ વખત જો વાત કરીએ તો ભગવાનજી જગન્નાથજીની 148મી આ રથયાત્રા અને સૌથી વધુ તમામે તમામ જે ટ્રક છે તેની અંદર પણ ઓપરેશન સિંદૂરના ટ્રકો સૌથી વધુ જોવા મળી રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર પહેલગામમાં થયેલો આતંકી હુમલો અને ત્યારબાદ ભારતે જે વળતો જવાબ છે જે પાકિસ્તાનને આપ્યો અને તેની પ્રતિકૃતિ જે છે તે આ વખતે રથયાત્રાની અંદર ઓપરેશન સિંદૂરના માટે જોવા મળી રહી છે। કેમેરામેન જય જાની સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।